हाय स्टूडेंट्स, नमस्कार। प्रीवियस लेक्चर में આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત ડાયપોલની વર્તણૂક જોઈ ગયા હતા, રાઈટ। હવે આજનો જે લેક્ચર છે લેક્ચર નંબર 7 એમાં આપણે જોઈશું વિદ્યુત ભારનું સતત વિતરણ, ઇંગ્લિશમાં કહીએ તો કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન। ડિસ્ટ્રીબ્યુશનનો મીનિંગ આપણને ખબર છે, વહેંચણી કરવી અથવા વિતરણ કરવું, બરાબર। જેમ કે તમે બર્થડેના દિવસે ક્લાસમાં ચોકલેટનું વિતરણ કરો છો, બરાબર। હવે અહીંયા જે વિતરણ છે વિદ્યુત ભારનું વિતરણ છે, ચોકલેટનું વિતરણ નથી, પણ કેવું છે સતત વિતરણ છે। તો એને સમજીએ। સપોઝ તમારે ચોકલેટનું વિતરણ કરવાનું છે અને ક્લાસમાં 45 સ્ટુડન્ટ છે, રાઈટ। હવે જો તમે દરેકને એક એક ચોકલેટ આપશો, બરાબર, દરેકને પર સ્ટુડન્ટ એક ચોકલેટ આપશો તો ચોકલેટ કેટલી થઈ? 45 ચોકલેટ એટલી થશે, બરાબર। 45 ચોકલેટ તમે વહેંચી કહેવાય। આ જે છે સમાન રીતે જ્યારે તમે વહેંચણી કરો છો ત્યારે એની જે કેલ્ક્યુલેશન કરવાની હોય છે, ગણતરી કરવાની હોય છે, ઇઝી પડે છે, બરાબર। પણ જ્યારે બીજી કન્ડિશન વિચારો, બરાબર, એટલે સમાન રીતે તમે જ્યારે વહેંચશો ત્યારે તમે કહી શકો કે સતત છે। બીજી કન્ડિશન વિચારો કે જ્યારે તમે કોઈને 2 આપશો, 3 ચોકલેટ આપશો, 4 રેન્ડમ આપશો, બરાબર। હવે આ પરિસ્થિતિમાં જ્યારે તમે કેલ્ક્યુલેશન કરશો ત્યારે જે ગણતરી કરશો એ ઇઝી પડશે નહીં, બરાબર, થોડી મેસી ટાઈપની થઈ જશે। ઓકે, એ માટે વિદ્યુત ભારનું જે વિતરણ કરવામાં આવે છે એ પણ સતત કરવામાં આવે છે। કેમ સતત લેવામાં આવે છે? કે જેથી એના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જે મળે છે એનું કેલ્ક્યુલેશન તમે ઇઝીથી કરી શકો, બરાબર। હવે આ જે વિતરણ છે વિદ્યુત ભારના એ મેઇનલી મુખ્ય 3 પ્રકારના છે। રેખીય વિદ્યુત ભાર વિતરણ, એને ઇંગ્લિશમાં કહીએ લિનિયર ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન। લિનિયર ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન, બીજું છે પૃષ્ઠ વિદ્યુત ભાર વિતરણ। પૃષ્ઠ એટલે સપાટી અથવા સરફેસ, સપાટી, એને ઇંગ્લિશમાં સરફેસ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન કહેવાય છે। થર્ડ અને લાસ્ટ છે કદ વિદ્યુત ભાર વિતરણ। એને ઇંગ્લિશમાં કદને શું કહે છે? વોલ્યુમ, તો લખાશે વોલ્યુમ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન, બરાબર। હવે નામ પરથી તમને સમજાઈ જશે, કોઈ રેખા હશે અહીંયા રેખીય છે એટલે એના પર વિદ્યુત ભારનું તમારે વિતરણ કરવાનું છે। પૃષ્ઠ એટલે કઈ સપાટી હશે અને કદ એટલે કઈ કદ હશે, ઘનફળ હશે, બરાબર। તો ફર્સ્ટ જોઈએ રેખીય। તો એમાં તમારે કોઈ રેખા લેવાની છે, કોઈ રેખા લેવ અને એમાં સમાન રીતે સતત ધન વિદ્યુત ભારને આપણે આ પ્રમાણે વિતરણ કરી દઈએ, બરાબર, એક સમાન રીતે। આને કહેવાશે સતત, આને કહેવાશે સતત। હવે સતત અને અસતતમાં તમને ડિફરન્સ ત્યાંથી ખબર પડી જશે। અહીંયા 1 છે, પછી થોડી ગેપ 2, 3, અહીંયા 2, અહીંયા 4, ગમે તેમ છે, બરાબર, વ્યવસ્થિત નથી, સરખા પ્રમાણમાં નથી, એને કહેવાશે અસતત। હવે સતતનો તમને ફાયદો કીધો, બરાબર, કે કેલ્ક્યુલેશન ઇઝી પડે છે। અહીંયાથી આપણે કોઈ ડેલ્ટા એલ જેટલો નાનો ખંડ લઈએ, બરાબર, ડેલ્ટા એલ જેટલો કોઈ નાનો ખંડ લઈએ એટલે કોઈ નાની લંબાઈ લઈએ, બરાબર, આ રેખા પર, અને એમાં માની લો કે ડેલ્ટા ક્યુ જેટલા વિદ્યુત ભાર છે, ડેલ્ટા ક્યુ જેટલો એમાં ચાર્જ છે, બરાબર। હવે આ સમાન પ્રમાણમાં વિતરણ થયેલું છે વિદ્યુત ભારનું, તેથી તમે આ જે લંબાઈ છે ગમે ત્યાં લેશો, આ રેખા પર ડેલ્ટા એલ જે છે આ રેખા પર ગમે ત્યાં લેશો આટલી લંબાઈ, નાની લંબાઈ, તો તમને ત્યાં ડેલ્ટા ક્યુ જેટલો ચાર્જ મળશે, બરાબર। એટલે તમે ડેલ્ટા એલ અહીંયા લેશો, ગમે ત્યાં લેશો એટલી લંબાઈમાં વિદ્યુત ભાર જે છે ચાર્જ સમાન જ રહેવાના। પણ અહીંયા ધ્યાન આપો, અહીંયા તમે ડેલ્ટા એલ જેટલો
नानी कोई लंबाई लई लो अने एमां मानी लो कि डेल्टा क्यू जेटलो चार्ज छे बराबर। हवे अहींया पण डेल्टा एल जेटली नानी लंबाई लेवानी छे अने एमां जे चार्ज हशे डेल्टा क्यू जे छे ए हशे नहीं, डेल्टा क्यू हशे नहीं। केम के अहींया जे वितरण छे असमान छे अथवा असतत छे बराबर। तेथी आपणे आ जे छे आ फिगरने कन्सिडर करशुं समजवा माटे बराबर। एना परथी तमने असतत विशेनो ख्याल आवी गयो हशे। हवे एना परथी एक टर्म लेवामां आवे छे एने आपणे कहीए छीए रेखीय घनता, जेने इंग्लिशमां कहेवाय छे लिनियर डेन्सिटी। तो रेखीय घनता बराबर, जेने आपणे लेमड़ा वडे दर्शावशुं। तो हवे आपणे कई हुं लीधुं छे, रेखा लीधी छे। तो रेखीय घनताने कई प्रमाणे तमे लखी शको, दर्शावी शको। तो विद्युत भारित रेखा परना एकम लंबाई दीठ विद्युत भारने अथवा तमे लखी शको विद्युत भारना वितरणने रेखीय घनता अथवा इंग्लिश में लिनियर डेन्सिटी लेमड़ा कहे छे बराबर। आ प्रमाणे तमे एने लखी शको। हवे लेमड़ा बराबर हुं लखाशे तमने कीधुं के आटली लंबाई जे नानो खंड लेशो एमां चार्ज पण एटला ज रहेशे समान बराबर। तो डेल्टा क्यू ओवर डेल्टा एल आटली लंबाई में आटला चार्ज होय तो बीजे पण आटली लंबाई लेशो आ रेखा पर तो चार्ज ए समान ज रहेवाना बराबर। तो एने इंग्लिश में कहेवाय छे चार्ज पर यूनिट लेंथ अथवा एने आपणे गुजराती में कही सकीए एकम लंबाई दीठ विद्युत भारने रेखीय घनता लेमड़ा कहे छे राइट। हवे एना परथी जो तमारे एनो एकम लखवो होय तो हुं लखाशे। ऐसा एकम लखवो होय तो चार्ज हामां लईए छे आपणे कूलम्बमां लईए छे बराबर। तो लेमड़ानो यूनिट ऐसा यूनिट थशे अहींया कूलम्ब आ मीटर एटले थशे कूलम्ब मीटर इनवर्स। आ केपिटल सी तमारे लखवानुं छे बराबर। एटले सेंटी जे छे ए प्रमाणे लखाईने ध्यान राखवानुं छे कूलम्ब मीटर इनवर्स बराबर। आ थई आपणे रेखीय विद्युतभार वितरण बराबर। एटले के ज्यारे तमे रेखा पर आ प्रमाणे विद्युतभारनुं वितरण करशो समान रीते एने कहेवाशे रेखीय विद्युतभार वितरण कहेवाय छे। नेक्स्ट जोईए पृष्ठ विद्युतभार वितरण। पृष्ठ एटले शुं थाय छे तमने कीधुं सपाटी थाय छे। तो आपणे कोई सपाटी लईए ओके, आपणे कोई सपाटी लईए बराबर अने एमां आपणे धन विद्युतभारने वहेंची दईए। धन विद्युतभारने आपणे एमां वहेंची दईए। ए रीतना तमे फिगर बनावी शको जेथी एमां वहेंचणी छे ए समान छे एवुं लागवुं जोईए राइट। ओके, आ प्रमाणे कोई पृष्ठ छे सपाटी छे एमां आपणे समान रीते विद्युतभारने वितरण करी दीधा छे अथवा वहेंची दीधा छे। हवे एमां आपणे कोई नाना नाना खंड बनावीए। आ सपाटी पर नाना नाना खंड आपणे बनावीए बराबर। एटले कि ज्यारे तमे कोई सपाटी पर विद्युतभारने अथवा पृष्ठ पर विद्युतभारने वहेंचणी करशो वितरण करशो तो एने कहेवाशे पृष्ठ विद्युतभार वितरण कहेवाशे। शुं कहेवाशे? पृष्ठ विद्युतभार वितरण कहेवाशे। हवे आ जे सपाटी छे एमांथी आपणे कोई नानो खंड लईए डेल्टा एल जेटલું नानो खंड लईए बराबर। नानो खंड लीधो छे आपणे अहींयाथी।
હવે અહીંયા પણ તમારે પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ છે એમાં પણ એની પણ ઘનતા આવે છે, એને કહેવાય છે પૃષ્ઠ ઘનતા. પૃષ્ઠ ઘનતા તો એને કઈ પ્રમાણે લખી શકાશે કે આવું છે વિદ્યુતભારિત પૃષ્ઠ પરના એકમ આ જે ખંડ લીધો છે એને આપણે ક્ષેત્રફળ ગણી શકીએ. વિદ્યુતભારિત પૃષ્ઠ પરના એકમ ક્ષેત્રફળ થશે કે નહીં, લંબાઈ હોય પહોળાઈ હોય, રાઈટ. પૃષ્ઠ પરના એકમ ક્ષેત્રફળ વિદ્યુતભારિત પૃષ્ઠ પરના એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભારને શું કહેવાશે? પૃષ્ઠ ઘનતા કહેવાય છે. પૃષ્ઠ ઘનતા સિગ્મા કહેવાય છે અથવા સરફેસ ડેન્સિટી કહે છે. કોઈ સપાટી લઈ લો, બરાબર, એના પર ચાર્જ જે છે એની વહેંચણી કરી દો એટલે થશે પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ થઈ ગયું. હવે એમાંથી કોઈ સ્મોલ ખંડ લઈ લો, સ્મોલ એરિયા લઈ લો, બરાબર, નાનું ક્ષેત્રફળ લઈ લો તો શું થશે કે આટલા ક્ષેત્રફળમાં ચાર્જ જો ડેલ્ટા ક્યુ હોય, અહીંયા પણ ધ્યાન આપજો કે આટલું જે ક્ષેત્રફળ છે એમાં ડેલ્ટા ક્યુ જેટલો ચાર્જ છે. હવે અહીંયા તમે બીજો કોઈ ખંડ લઈ લો, નાનું ક્ષેત્રફળ ડેલ્ટા એસ, તો અહીંયા પણ ડેલ્ટા ક્યુ જેટલો ચાર્જ રહેવાનો, કેમ કે વિદ્યુતભારનું સતત વિતરણ છે, રાઈટ. તો હવે પૃષ્ઠ ઘનતાને આપણે લખીએ છીએ સિગ્મા, બરાબર. તો સિગ્માને આપણે અહીંયા લખ્યું છે પૃષ્ઠ ઘનતાને ડેફિનેશન ડેલ્ટા ક્યુ અવર ડેલ્ટા એસ, એટલે કે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભારને પૃષ્ઠ ઘનતા કહે છે. ઇંગ્લિશમાં કહી શકીએ આપણે ચાર્જ પર યુનિટ આવું છે એરિયા, એટલે કે ક્ષેત્રફળ, બરાબર. હવે એના પરથી એનો એકમ શું થશે? ચાર્જ છે વિદ્યુતભારનો એકમ કુલમ થશે અને ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર, રાઈટ. એટલે એનો જે એસઆ એકમ છે પૃષ્ઠ ઘનતાનો કુલમ પર મીટર સ્ક્વેર આવશે, રાઈટ. ઓકે. હવે થર્ડ લાસ્ટ જોઈએ કદ વિદ્યુતભાર વિતરણ. હવે તમને કીધું તો કોઈ કદ હોવું જોઈએ. કદ એટલે શું હોય છે? જેની લંબાઈ હોય, પહોળાઈ હોય, ઊંચાઈ હોય, બરાબર. તો કોઈ આપણે ઓબ્જેક્ટ લઈ લઈએ, બરાબર. 3D ઓબ્જેક્ટ શું એટલે કે જેની લંબાઈ હોય, પહોળાઈ હોય અને ઊંચાઈ હોય, લેન્થ હોય, બ્રેથ હોય અને હાઇટ હોય, એને આપણે કહી શકીએ છીએ 3D ઓબ્જેક્ટ, કે જેને તમે XYZ કોઓર્ડિનેટ સિસ્ટમમાં દર્શાવી શકો, બરાબર. હવે તો અહીંયા પણ સમાન રીતે જે વિદ્યુતભાર છે એની વહેંચણી કરેલી છે, બરાબર. હવે આપણે કોઈ નાનું વોલ્યુમ લઈ લઈએ, નાનું કદ, કોઈ નાનું આપણે કદ લઈએ અને આપણે નામ આપો ડેલ્ટા વી. જેટલું કદ આપણે લીધું છે, બરાબર. અને અહીંયા પણ જે વિદ્યુતભારની વહેંચણી છે સમાન છે. હવે માની લો કે ડેલ્ટા વી જેટલા કદમાં ડેલ્ટા ક્યુ જેટલો ચાર્જ છે અથવા વિદ્યુતભાર છે. હવે આ જે ડેલ્ટા વી છે ગમે ત્યાં લેશો તો ત્યાં ચાર્જ કેટલો હશે? ડેલ્ટા ક્યુ જેટલો જ હશે, બરાબર. કઈ કદ છે તો હવે એના પરથી કદ ઘનતાને તમે કઈ પ્રમાણે લખી શકો? કદ ઘનતા કે જેને તમારે રો વડે દર્શાવવાનું છે. આનું કહેવાય છે રો વડે દર્શાવવાનું છે. તો હું આને કઈ પ્રમાણે તમે લખી શકો? તો વિદ્યુતભારિત કદ પરના એકમ આવું છે કદ છે. અત્યારે લંબાઈ લખાશે નહીં, અહીંયા ક્ષેત્રફળ લખાશે, અહીંયા લંબાઈ લખાશે, અહીંયા કદ લખાશે. વિદ્યુતભારિત કદ પરના એકમ કદ દીઠ વિદ્યુતભારને શું કહેવાય છે? કદ ઘનતા કહેવાય છે. કદ ઘનતા એને ઇંગ્લિશમાં કહી શકો તમે વોલ્યુમ ડેન્સિટી રો કહે છે, રાઈટ. થઈ ગયું ડેફિનેશન આ પ્રમાણે. એ જ છે
હવે તમારે જો ડેફિનેશન યાદ ન હોય તો પહેલાં ઇક્વેશન લખો અને ઇક્વેશન પરથી પણ તમે ઇઝીથી લખી શકો. બરાબર, ઇક્વેશન તમને જો બરાબર સમજાય તો રો ઇઝ ઇક્વલ ટુ લખીએ છીએ ડેલ્ટા ક્યુ અપન ડેલ્ટા વી, એટલે કે આટલો વોલ્યુમમાં આટલો ચાર્જ હશે, આટલા કદમાં આટલો ચાર્જ હશે, રાઈટ. એને કહેવાશે ચાર્જ. ચાર્જ પર યુનિટ, યુનિટ એટલે એકમ, યુનિટ આ શું છે કદ એટલે વોલ્યુમ. ઇંગ્લિશમાં તમે આ પ્રમાણે લખી શકો ચાર્જ પર યુનિટ વોલ્યુમ. ઓકે, હવે એના પરથી તમારે એનો એકમ લખવો છે એસઆઈ યુનિટ કોનો કદ ઘનતાનો, તો તમે કઈ પ્રમાણે લખશો? કઈ પ્રમાણે લખશો? ચાર્જનો યુનિટ કુલમ, વોલ્યુમ છે, કદ છે, કદનું શું આવે છે ઘનફળનું, આ છે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, મીટર ક્યુબ આવશે, રાઈટ. તો અહીંયા આવશે કુલમ પર મીટર ક્યુબ, આ એનો એસઆઈ યુનિટ થશે. કઈ પ્રમાણે કે જ્યારે કદ છે 3D ઓબ્જેક્ટ છે એમાં સમાન રીતે વિદ્યુતભારને જો વિતરણ કરવામાં આવે તેને શું કહેવાશે? કદ વિદ્યુતભાર વિતરણ. હવે એના પરથી કદ ડેન્સિટી, બરાબર, વોલ્યુમ ડેન્સિટીને રોને તમે આગળ દર્શાવી શકો. ડાયરેક્ટ ફોર્મ્યુલા લખશો પછી ડેફિનેશન લખશો તો પણ ચાલશે, કેમ કે એના પરથી ઇઝી પડશે. બરાબર, આ એસઆઈ યુનિટ થયા. બરાબર, હવે બરાબર તમે ઓબ્ઝર્વેશન કરશો તો તમને મળશે કે આ ડિસ્ટ્રીબ્યુશન છે, આ ડિસ્ટ્રીબ્યુશન અને લાસ્ટ ડિસ્ટ્રીબ્યુશન 3 પરથી તમે કશું કહી શકો આ રેખા છે, આ સપાટી છે, આ કદ છે, ઘનફળ છે. બરાબર, તો આ જે થશે આ શું થશે? 1D થશે. બરાબર, 1D એટલે ખાલી એક રેખા મળશે આપણને. બરાબર, તમે એને એક્સ ગણી શકો, એક્સ અક્ષ. બરાબર, આ તમે જોશો કે આ બે લાઈન છે એટલે કે એક્સ વાય, આ 2D થશે, આ 1D છે, રેખા છે, સરફેસ છે, સપાટી છે, 2D થવાનું છે. બરાબર, અને આ થશે 3D થશે. બરાબર, એટલે કે અહીંયા છે 1 ડાયમેન્શન મીટર છે, 2 ડાયમેન્શન મીટર સ્ક્વેર નીચે, 3 ડાયમેન્શન મીટર ક્યુબ, રાઈટ. હવે આપણે જે નેક્સ્ટ જોવાના છે કે આ જે બધા વિદ્યુતભારના વિતરણ છે એના લીધે તમારે વિદ્યુત ક્ષેત્ર ફાઇન્ડ કરવાનું છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવાની છે, અને સતત વિતરણ છે તેથી ઇઝીલી તમે મેથેમેટિક્સ અહીંયા યુઝ કરી શકો, રાઈટ. હવે જોઈએ રેખીય વિદ્યુતભાર. રેખીય વિદ્યુતભાર વિતરણને લીધે, રેખીય વિદ્યુતભાર વિતરણને લીધે કોઈ પી બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર, રાઈટ. તો એના માટે સૌપ્રથમ તમારે કોઈ રેખા લેવી પડશે અને એના પર ચાર્જ તમારે મૂકવા પડશે. બરાબર, એટલે તાર જે છે વાયર આપણે લઈ લઈએ. બરાબર, આ પ્રમાણે, અને એમાં સમાન રીતે ધન વિદ્યુતભારને વિતરણ કરવામાં આવેલા છે, રાઈટ. હવે અહીંયા તમારે કરવાનું શું છે? કોઈ નાનો ખંડ લઈ લો. નાનો ખંડ છે, નાની લંબાઈ, ડેલ્ટા એલ લંબાઈ છે. બરાબર, અને એમાં ચાર્જ કેટલો છે? એમાં ચાર્જ હશે ડેલ્ટા ક્યુ જેટલો ચાર્જ હશે. ડેલ્ટા ક્યુ જેટલો ચાર્જ હશે. હવે એનું સ્થાન, આ નાના ખંડનું સ્થાન તમે ઉગમ બિંદુ વડે દર્શાવી શકો. આપણે માની લો આપણું ઓરિજિન છે, ઉગમ બિંદુ ઓ છે. બરાબર, હવે અહીંયાથી આ ડેલ્ટા એલ જે ખંડ છે એનો પોઝિશન વેક્ટર લખાશે, સ્મોલ આર આ પ્રમાણે લખાશે પોઝિશન વેક્ટર, સ્થાન સદિશ અહીંયાથી અહીંયા સુધી. બરાબર, હવે આ જે છે વિતરણના બહાર અથવા અંદર કોઈ પી બિંદુ લઈ લો. આપણે બહાર લઈએ પી બિંદુ, કોઈ બહાર આપણે લઈએ, આ છે પી બિંદુ છે. બરાબર, હવે તમારે કરવાનું શું છે કે પી બિંદુ પાસે તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. કોના લીધે? આના લીધે. આ જે વિદ્યુતભાર હશે અહીંયા જેટલો વિદ્યુતભાર હશે એના લીધે પી બિંદુ પાસે તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો ઓરિજિનથી આ પી બિંદુનું સ્થાન સદિશ લખીએ, પોઝિશન વેક્ટર કેપિટલ આર. પોઝિશન વેક્ટર માની લો કે આ છે કેપિટલ આર છે, રાઈટ. હવે આ નાના ખંડથી આ પી બિંદુ વચ્ચેનું અંતર આર ડેશ છે માની લો.
बराबर। ए त्रण वस्तु तमारे याद राखवानुं छे। ओरिजिन थी आ नानी जे लंबाई है नानो खंड है एनु पोजीशन वेक्टर, ओरिजिन थी पी बिंदु वच्चेनुं पोजीशन वेक्टर अने आ नाना खंड थी पी बिंदु जे छे एनु अंतर, बराबर। तो लखीए आपणे अहींया O2 डेल्टा एल, बराबर। एनु पोजीशन वेक्टर हुं लीधुं छे वेक्टर स्मॉल आर, पछी O2 पी बिंदु एनु पोजीशन वेक्टर आपणे लीधुं छे कैपिटल आर। हवे अहींयाथी नाना खंडथी पी बिंदु वच्चेनुं अंतर लीधुं छे आर डैश, बराबर, आर डैश। ओके, हवे अहींया रेखीय विद्युतभार वितरण छे अने एने लीधे पी बिंदु पासेनुं विद्युत क्षेत्र फाइंड करवानुं छे, पण अहींया चार्ज तो होवो जोईए, विद्युतभार तो कशो होवो जोईए। तो विद्युतभार तमे कई प्रमाणे फाइंड करशो? आपणे जस्ट जोई गया थियरी के लेमड़ा इज इक्वल टू डेल्टा क्यू ओवर डेल्टा एल, एकम लंबाई दीठ विद्युतभार, बराबर। अहींयाथी तमे विद्युतभारने फाइंड करी शको, केम के तमने कीधुं छे आटली लंबाईमां आटलो चार्ज छे। तो डेल्टा क्यू इज इक्वल टू लेमड़ा डेल्टा एल, बराबर। आ चार्ज थई गयो। अहींया विद्युतभार आटलो छे। हवे एना लीधे विद्युत क्षेत्र शोधवा माटे आपणे कूलम्बनो नियम यूज करीए, बराबर। तो कूलम्बनो नियम यूज करवा माटे एनुं तो आपणने सामान्य फॉर्म्युला खबर होवो जोईए, E इज इक्वल टू के क्यू आर स्क्वेर। आपणी पासे आ जनरल इक्वेशन छे कूलम्बना नियमनुं, राइट। तो लखीए बीजी वस्तु के अहींया जे विद्युत क्षेत्र मळे आ नाना खंडने लीधे तो विद्युत क्षेत्र पण नानुं ज हशे, स्मॉल हशे। तेथी डेल्टा ई वेक्टर इज इक्वल टू के क्यू छे चार्ज तो आपणी पासे आटલું જ છે આયરું લેમડા डेल्टा एल अपॉन आर स्क्वेर। अहींयाथी आ अंतर आर डैश स्क्वेर। हवे अहींयाथी आ दिशामां यूनिट वेक्टर, आ खंडथी पी नी दिशामां यूनिट वेक्टर आपणे आर डैश लईए अने केप वडे आ प्रमाणे तमे दर्शावी शको, राइट। एटले के आ नाना खंडने लीधे तमे विद्युत क्षेत्र आ प्रमाणे दर्शावी शको। आ थयुं कूलम्बना नियम परथी। कूलम्बना नियम परथी तमे हुं फाइंड कर्युं छे विद्युत क्षेत्र। हवे नाना नाना खंड लेशो तमे, अहींया कोई नानुं खंड लेशो, अहींया बधानो सरवाळो करीए तो आ जे छे आखी लेंथने लीधे अहींया पी बिंदु पासेनुं तमारे विद्युत क्षेत्र मळशे। आखुं विद्युत क्षेत्र फाइंड करवुं होय तो नाना नाना जे खंड छे कया डेल्टा एल आ बधानो तमारे सरवाळो करवो पड़शे आ रेखा पर, बराबर। तो हवे संपातपणाना नियम परथी संपातपणाना नियम परथी ई वेक्टर सरवाळो करवो छे तो आपणे सिग्मा वडे दर्शावीए, बराबर। समेशन आपणे लईए छे, कोनुं समेशन लईए छे? नाना नाना खंड छे बधानुं समेशन लईए छे अने आ लखाशे के लेमड़ा डेल्टा एल आर डैश स्क्वेर आर डैश केप, राइट। आ संपातपणाना नियम परथी तमे लखी शको विद्युत क्षेत्र, अहींया मळतुं विद्युत क्षेत्र, बराबर। हवे जो आज नाना खंड है डेल्टा एल टेन्स टू 0 खूब नाना हो, डेल्टा एल टेन्स टू 0 हो तो आपणे जे सरवाळो लीधो छे समेशन लीधुं छे आ सिग्मा एने तमे सरवाळाने संकलन स्वरूपे दर्शावी शको, बराबर। अथवा इंटीग्रेशन स्वरूपे दर्शावी शको तो थशे ई इंटीग्रेशन ऑफ लाइन, बराबर। रेखानुं संकलन करवानुं छे। हवे लखाशे के लेमड़ा अने इंटीग्रेशन में आनी जगह लखाशे डेल्टा एल नी जगह लखाशे डी एल आर डैश स्क्वेर आर डैश केप, राइट। आ प्रमाणे लखाशे। ज्यारे पण तमे इंटीग्रेशन में लखशो तो आ चेन्ज थशे अने डी एल लखाशे, बराबर। एटले तमने आ विद्युत क्षेत्र मळशे। जो डेल्टा एल टेन्स टू 0 हो तो तमे आ प्रमाणे एने कहेवाय छे लाइन इंटीग्रेशन
લાઇન ઇન્ટિગ્રેશન અથવા રેખા સંકલન કહેવાય છે. રેખા સંકલન કહેવાય છે. બરાબર, ક્લિયર? પી બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર તમે આ પ્રમાણે દર્શાવી શકો. હવે બીજું આપણે વિતરણ જોઈ ગયા છે, પૃષ્ઠ વિદ્યુત ભાર વિતરણ. તો બીજું જોઈએ કે પૃષ્ઠ વિદ્યુત ભાર વિતરણને લીધે કોઈ પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, અહીંયા પણ તમારે વિદ્યુત ક્ષેત્ર ફાઇન્ડ કરવાનું છે. વિદ્યુત ક્ષેત્ર ફાઇન્ડ કરવાનું છે તો કોઈ પૃષ્ઠ દોરી દો. બરાબર, નાનું બનાવશો તો પણ ચાલશે. આ કોઈ આપણી પાસે માની લો કોઈ પૃષ્ઠ છે. પૃષ્ઠ એટલે સપાટી, સરફેસ. આપણે એના પર સમાન રીતે ચાર્જને વિતરિત કરેલા છે. આ પ્રમાણે તમે બનાવી શકો કે જેથી સમાન ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન છે એવું લાગવું જોઈએ. હવે એના નાના નાના ખંડ બનાવી દો. બરાબર, નાના નાના જે છે એરિયા બનાવી દો, ક્ષેત્રફળ. ઓકે, હવે અહીંયા છે આ માની લો કે આ ડેલ્ટા એસ જેટલો નાનો ખંડ છે, સ્મોલ એરિયા છે. બરાબર, અને એમાં ડેલ્ટા ક્યુ જેટલું ચાર્જ છે. ડેલ્ટા એસ જે એરિયા છે એમાં ડેલ્ટા ક્યુ જેટલો ચાર્જ છે, એટલે કે બધામાં ડેલ્ટા ક્યુ જેટલો ચાર્જ હશે, કેમ કે ડેલ્ટા એસ બધા જે ડેલ્ટા એસ એમાં આટલો ચાર્જ હશે. રાઈટ? તો હવે એને આપણે શું કરીશું? ઉગમ બિંદુથી એનું સ્થાન દર્શાવીએ. આ લઈ લો આપણું ઓરિજિન ઉગમ બિંદુ, અને ઉગમ બિંદુથી આ ખંડનું સ્થાન સદિશ ફરીથી આપણે લઈ લો સ્મોલ આર, વેક્ટર સ્મોલ આર. હવે આ વિતરણની કોઈ બહારની બાજુએ પી બિંદુ લઈ લો. અહીંયા માની લો કે આ પી બિંદુ છે વિતરણની બહાર, અને એનું પોઝિશન વેક્ટર સ્થાન સદિશ છે ઓરિજિનથી કેપિટલ આર, વેક્ટર કેપિટલ આર છે. બરાબર, અને આ ખંડથી પી બિંદુનું સ્થાન અથવા એનું અંતર આર ડેશ છે. રાઈટ? આટલી વસ્તુ તમારે કરવાની છે. સમાન વિતરણ બનાવી દો, પછી ઉગમ બિંદુથી એના સ્થાન દર્શાવી દો. બરાબર, અને કોઈ બહારની બાજુ પી બિંદુ લઈ લો, એનું પણ સ્થાન સદિશ પોઝિશન વેક્ટર દર્શાવી દો, અને એનાથી આ અંતર, તો ત્રણેયનું લખીએ. O2 ડેલ્ટા એસ પોઝિશન વેક્ટર આ, O2 પી પોઝિશન વેક્ટર કેપિટલ આર, પછી અહીંયાથી ડેલ્ટા એસ ટુ પી બિંદુનું અંતર આર ડેશ. આ પ્રમાણે લખી દો. બરાબર, હવે અહીંયા કેટલો વિદ્યુત ભાર હશે? અહીંયા વિદ્યુત ભાર કેટલો હશે તો જ અહીંયા વિદ્યુત ક્ષેત્ર આપણે શોધી શકશું. રાઈટ? તો આપણે જે પૃષ્ઠ ઘનતા છે એનું ફોર્મ્યુલા જોઈ ગયા છે. સિગ્મા, પૃષ્ઠ ઘનતાનું ફોર્મ્યુલા સિગ્મા ડેલ્ટા ક્યુ અપન ડેલ્ટા એસ જોઈ ગયા છે. બરાબર, કે આટલો જે એરિયા છે એમાં આટલો ચાર્જ હશે. એના પરથી ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ લખાશે સિગ્મા ડેલ્ટા એસ. આટલું વિદ્યુત ભાર હશે અહીંયા. હવે આ આરામથી તમે વિદ્યુત ક્ષેત્ર શોધી શકો. કયા નિયમ પરથી? કુલમ્બના નિયમ પરથી. અગેન કુલમ્બના નિયમ પરથી. કુલમ્બના નિયમ પરથી જનરલ ઇક્વેશન કોઈ છે આપણું જનરલ ઇક્વેશન આ યાદ રાખવાનું તમારે. તો આપણે લખીએ. હવે અહીંયા નાનો ખંડ છે, અહીંયા વિદ્યુત ક્ષેત્ર પણ નાનું હોવું જોઈએ. રાઈટ? તો ડેલ્ટા E, બરાબર, ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ લખાશ કે ક્યુ છે અહીંયા સિગ્મા ડેલ્ટા એસ અપન આ અંતર કેટલું છે આર ડેશ સ્ક્વેર. અહીંયાથી આ દિશામાં યુનિટ વેક્ટર આર ડેશ લઈએ કે થઈ ગયું. કુલમ્બના નિયમ પરથી આ સ્મોલ ખંડને લીધે પી બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર. રાઈટ? હવે જો આ બધા નાના નાના ખંડ છે, નાના નાના એરિયા છે, એનું તમારે જોઈતું હોય, એના લીધે વિદ્યુત ક્ષેત્ર અહીંયા પી બિંદુ પાસે જોઈતું હોય તો આપણે સંપાતપણાના નિયમ પરથી કઈ પ્રમાણે લખી શકીએ? સંપાતપણાના નિયમ પરથી શું લખાશે? સમેશન કરવું પડશે. કોનું સમેશન કરવાનું છે? આનો સરવાળો કરવાનો છે નાના એરિયાનું, કે
સિગ્મા ડેલ્ટા એસ આર ડેશ સ્ક્વેર અને આર ડેશ કેપ, રાઈટ. હવે અગેન ફરીથી જો આ ડેલ્ટા એસ ટેન્સ ટુ 0, આ જે ખંડ છે એકદમ ખૂબ નાના સ્મોલ છે, સૂક્ષ્મ છે, 0ની નજીક ગણી શકીએ, તો આ જે સમેશન લીધું છે, સરવાળો લીધો છે, એ સંકલનમાં પરિણામ છે, એટલે તમારે ઇન્ટિગ્રેશન કરવું પડશે. તો ઇન્ટિગ્રેશન આ પ્રમાણે લખાશે આ કન્ડિશનમાં કે ઇન્ટિગ્રેશન ઓફ એસ, બરાબર. એસ લખવાનું છે, અહીંયા પાછું ડેલ્ટા એસ લખવાનું નથી. એનું મિનિંગ થાય છે સરફેસ ઇન્ટિગ્રેશન, આખું પૃષ્ઠ પરનું જે છે એનું સંકલન તમારે લેવાનું છે. તો લખાશે કે સિગ્મા ડેલ્ટા એસની જગ્યાએ ડી એસ લખાશે આર ડેશ સ્ક્વેર અને અહીંયા છે આર ડેશ કેપ, બરાબર. આ ફોર્મ્યુલા મળશે. એસને શું કહેવાય છે? આ ઇન્ટિગ્રેશન જે આખું છે એનું કહેવાય છે સરફેસ ઇન્ટિગ્રેશન. સરફેસ ઇન્ટિગ્રેશન એ જે છે બનાવી દો આ પ્રમાણે, નાનું પૃષ્ઠ લઈ લો અને કઈ કઈ વસ્તુ લેવાની છે તમારે આટલું યાદ રાખવાનું છે. પછી કુલમ્બનો નિયમ, સંપાતપણાનો નિયમ અને લાસ્ટમાં આ કન્ડિશન, એટલે તમને વિદ્યુત ક્ષેત્ર મળી જશે, રાઈટ. ઓકે, લાસ્ટ વન જોઈએ કે કદ વિદ્યુતભાર વિતરણને લીધે કોઈ પી બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર. તો કદ વિતરણ માટે કોઈ આપણે 3D ઓબ્જેક્ટ લઈ લઈએ, બરાબર. 3D ઓબ્જેક્ટ લઈએ, 3D ઓબ્જેક્ટ, અને એમાં સમાન રીતે વિદ્યુતભાર વિતરિત કરેલા છે, બરાબર. અને નાનું કોઈ વોલ્યુમ લઈ લઈએ, નાનું કોઈ વોલ્યુમ લઈ લઈએ, નાનું કદ, એનું નામ આપો ડેલ્ટા વી, બરાબર. અને એમાં ચાર્જ કેટલો છે? ડેલ્ટા ક્યુ જેટલો ચાર્જ છે. સમાન રીતે વિદ્યુતભાર વિતરિત થયેલા છે. કોઈ નાનું કદ લઈ લો, બરાબર. કોઈ નાનું કદ લઈ લો અને એમાં ચાર્જ કેટલું છે? ડેલ્ટા ક્યુ, રાઈટ. તો હવે ફરીથી સેમ પ્રોસેસ, ઉગમ બિંદુથી ઓરિજિનથી એનું પોઝિશન વેક્ટર લખો સ્મોલ આર. કોઈ બહારની બાજુએ કોઈ પી બિંદુ લઈ લો અને એનો પોઝિશન વેક્ટર લખો કેપિટલ આર, રાઈટ. હવે આ નાના કદથી આનું અંતર, આ જે અંતર છે આ અંતર લો, આર ડેશ જેટલું અંતર છે, રાઈટ. ઉગમ બિંદુથી આ પોઝિશન વેક્ટર પી બિંદુ અને ઉગમ બિંદુથી આનું પોઝિશન વેક્ટર આ, અહીંયાથી આ અંતર આ લખી દો બધું હું કર્યું છે. તો O2 ડેલ વી પોઝિશન વેક્ટર, પછી O2P પોઝિશન વેક્ટર કેપિટલ આર, ડેલ્ટા V2 પી બિંદુ અંતર આર ડેશ, રાઈટ. ફરીથી શું શોધવાનું છે તમારે? વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. આ બિંદુએ અહીંયા ચાર્જ કેટલો હશે? તો જે વોલ્યુમ ડેન્સિટીનું ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ, તો રો ડેલ ક્યુ ઓવર ડેલ વી, અહીંયાથી ડેલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ થશે રો ડેલ વી, રાઈટ. આપણી પાસે આ વિદ્યુત બાર છે, આ જે વોલ્યુમમાં આટલો વિદ્યુત બાર હશે, આટલો વિદ્યુત બાર. ઓકે, કુલમ્બનો નિયમ યુઝ કરીએ. કુલમ્બના નિયમ પરથી, કુલમ્બનો નિયમ જે જનરલ ઇક્વેશન શું છે? ઈ કે ક્યુ આર સ્ક્વેર. નાના કદને લીધે વિદ્યુત ક્ષેત્ર પણ નાનું, તેથી ડેલ્ટા ઈ, બરાબર. તો કે ક્યુ એટલે કે ચાર્જ આટલું છે, રો ડેલ્ટા વી અંતર કેટલું છે? આર ડેશ સ્ક્વેર, અને આ અહીંયાથી આ દિશામાં યુનિટ વેક્ટર આર ડેશ કેપ લખાશે. જો તમારે અહીંયા વેક્ટર ફોર્મમાં લખેલું છે તો અહીંયા યુનિટ વેક્ટર લખવું જ પડશે. આ દિશામાં યુનિટ વેક્ટર એટલે કે એકમ સદિશ, બરાબર. અહીંયા જો સદિશ સ્વરૂપે હોય તો અહીંયા તમારે એકમ સદિશ લખવો જ પડશે, પહેલાં પણ જોઈ ગયા એમાં પણ, બરાબર. આ થઈ કુલમ્બના નિયમ પરથી વિદ્યુત ક્ષેત્ર. હવે આવા ડેલ્ટા વી જેટલા નાના નાના બધા કદ આ વસ્તુ પરના, બરાબર, આ વસ્તુ પરના આ કદ પરના બધા ડેલ્ટા વીનો સરવાળો કરીએ, બરાબર, તો શું થશે? સંપાતપણાના નિયમ પરથી, સંપાતપણાના નિયમ પરથી શું કરશું? આપણે સમેશન કરશું, સરવાળો,
तो लखाशे ई टोटल ई समेशन में लखशू समेशन कोनु समेशन करवानुं छे डेल्टा ई बधा नाना नाना कदने तमारे सरवाळो करवानो छे के रो डेल्टा वी आर डैश स्क्वेर आर डैश कैप राइट आ प्रमाणे थशे संपातपणाना नियम परथी फरीथी जो आज कद है डेल्टा वी टेन्स टू 0 खूब नानुं होय तो आ समेशन इंटीग्रेशन में परिणाम से जे सरवाळा स्वरूपे लख्युं छे समेशन एम तमे इंटीग्रेशन स्वरूपे लखी सको तो वेक्टर ई विद्युत क्षेत्र कोनु तमारे अत्यारे इंटीग्रेशन करवानुं छे आखा कदनुं तो वी लखो के रो आनी जग्याए हुं लखाशे डीवी डीवी लखाशे आर डैश स्क्वेर आर डैश ओके बाकीनुं सेम के रो डेल्टा वन जग्याए डीवी बराबर अने आ जे इंटीग्रेशन आपणे कर्युं छे एने कहेवाय छे वोल्यूम इंटीग्रेशन एटले कद संकलन कहेवाय एने कद संकलन केम के आखा कद जे छे एना पर तमारे संकलन कर्युं छे इंटीग्रेशन कर्युं छे बराबर એટલે કે पी बिंदु पासेनुं विद्युत क्षेत्र आ रीते तमे फाइंड करी शको बराबर अमुक पॉइंट तमारे ध्यान राखवानी जरूर छे बराबर कूलम्बना नियम परथी पोजिशन वेक्टर बराबर कई प्रमाणे लेशो ए बधुं ध्यान आपशो तो इजीथी थई जशे अने लिटल बीट मैथमेटिक्स तमारे यूज करवानुं छे बराबर मैथमेटिक्स थोड़ा आवड़शे तो थई जशे राइट ओके हवे नेक्स्ट लेक्चर में आपणे जोईशुं गॉस लॉ बराबर गॉसनो नियम अने एना एप्लिकेशन जोईशुं नेक्स्ट लेक्चर में लेक्चर नंबर 8 में ओके।